અને અમદાવાદમાં સુભાષ બ્રિજમાં ઇન્સ્પેક્શન દરમિયાન તિરાડો દેખાઈ. બ્રિજ કન્સલ્ટન્ટ ડિઝાઇન અને એક્સપર્ટે કરેલા નિરીક્ષણમાં તિરાડ જોવા મળી. બ્રિજના નીચેના ભાગમાં તિરાડ જોવા મળી છે. મસમોટી આ તિરાડ એટલી મોટી હતી કે બ્રિજ 5 દિવસ નહીં વધુ દિવસ બંધ રહેવાની પણ સંભાવના છે. સાવચેતીના ભાગરૂપે સુભાષ બ્રિજ છેલ્લા 2 દિવસથી બંધ કરવામાં આવ્યો છે. ત્યારે બ્રિજના નીચેના ભાગે તિરાડો દેખાઈ રહી છે. લોકોની સલામતી માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો. સૌથી વ્યસ્ત અને 60 વર્ષ કરતા પણ જૂનો સુભાષ બ્રિજ છે તેને બંધ કરવામાં આવ્યો છે, કારણ કે બ્રિજ ઉપર મસ્ત મોટી તિરાડો છે તે સામે આવી છે. મહત્વનું છે કે આ બ્રિજ ઉપર હાલ કોર્પોરેશનની ટીમ દ્વારા છે તે જે તમામ તિરાડો છે તેનું મેપિંગ છે તે કરવામાં આવ્યું છે. 2 mm થી લઈને 40 mm સુધીની તિરાડો છે તે આ બ્રિજ ઉપર છે તે સામે આવી છે. હાલ કોર્પોરેશનની ટીમ દ્વારા છે તે તમામ બ્રિજ છે આખા બ્રિજનું મોનિટરિંગ છે તે કરવામાં આવ્યું છે. નમૂનાઓ સહિતની કામગીરી છે તે કરવામાં આવી છે. મહત્વની વાત છે કે આ બ્રિજ ઉપર એવડી મોટી તિરાડ છે સામે આવી છે કે જે જોઈન્ટ છે ત્યાં જે તિરાડ સામે આવી છે તેને કારણે નદીમાં જે નીચે પાણી પ્રવાહ છે તે જઈ રહ્યો છે તે પણ સ્પષ્ટપણે છે તે જોઈ શકાય છે. એટલે કે ઉપરથી સ્પષ્ટ રીતના દેખાય તે રીતનું પાણીનો પ્રવાહ નીચેથી પસાર થતો હોય તે પ્રકારની તિરાડ આ 40 mm જેટલી તિરાડ છે તે સામે આવી છે. મહત્વની વાત છે કે 5 જેટલી જુદી જુદી ટીમો છે તે આ બ્રિજનું મોનિટરિંગ અને જે છે નમૂનાઓ લેશે. આ આઈઆઈટી સહિતની 5 જેટલી ટીમો છે તે આ બ્રિજનું મોનિટરિંગ કરીને ત્યારબાદ રિપોર્ટ આપી અને બ્રિજનું શું કામગીરી કરવી તેની જે છે તે જે આગળની કાર્યવાહી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. પરંતુ મહત્વની વાત એ છે કે હાલ આ બ્રિજ ઉપર છે તે 1 mm થી લઈ અને 40 mm સુધીની તિરાડો છે તે સામે આવી છે. મહત્વની વાત છે કે હાલ આ બ્રિજને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ કોર્પોરેશનની ટીમ છે તે તમામ જે પુલ છે તેનું સર્વે છે તે કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસમાં વધુ પણ ટીમો આવી અને આ પુલનું સર્વે કરી રિપોર્ટ આવ્યા બાદ આ પુલ ચાલુ રાખવો કે કેમ કે તેનું કઈ રીતના રિપેરિંગ કરવું તેની કાર્યવાહી છે તે કરવામાં આવશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.